શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટર છેલ્લા 25 વર્ષથી દિવ્યાંગના પુનઃવચન હેતુ કાર્યરત છે. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબ સેન્ટર ખાતે સેરેબલ પાલ્સી બાળકો માટેની મદદથી મેનેજમેન્ટ અને એમને કઈ રીતે સારવાર આપી શકાય, કેવી રીતે એમનું પુનઃસંધ કરી શકાય અને કેવી રીતે તેમને પુનઃ પોતાના જીવનમાં સ્થાપિત કરી શકાય એના માટેની કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું હતું. કાર્યક્રમમાં મુન્દ્રા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યશાળામાં અમદાવાદ, રાજકોટ, બોમ્બે તેમજ કેરલાથી પણ અન્ય ફિઝિયોથેરાપી, ઓક્યુપ્રેશર થેરાપિસ્ટ તેમજ સ્પેશિયલ એજ્યુકેટોરી ભાગ લીધો હતો. આરંભમાં જણાવવામાં આવેલ કે આ કાર્યશાળાની મદદથી સેરેબલ પાલ્સી બાળકો છે તેમને ઉત્થાન માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવાનું છે અને તેમના ઉત્થાન માટે કઈ રીતે આગળ વધી શકાય તેના માટેનું માર્ગદર્શન પૂરી કાર્યશાળાઓ દરમિયાન આપવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત કરાવતા અને ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડાએ આવેલા કાર્યક્રમમાં ભાગ લેવા માટે બધા પ્રતિસ્પર્ધીઓ તેમને શીખી શકે અને એનો જે જ્ઞાન મળે તેની મદદથી સેરેબલ પાલ્સી બાળકોને પોતાના જીવનમાં સ્થાપિત કરી શકે એના માટે એને શુભેચ્છા પાઠવેલી હતી. તદુપરાંત ડાયરેક્ટર શ્રી મુકેશ દોશીએ જણાવેલ કે જયા રિહેબ દિવ્યાંગોના પુનઃવસન માટે કાર્યરત છે અને આગામી દિવસોમાં પણ એવી રીતે કાર્યરત રહેશે. જયા રિહેબનો મુખ્ય ધ્યેય છે કે દરેક દિવ્યાંગ ટેક્સપેર બને અને સબકા સાથ સબકા વિકાસ સૂત્રને આગળ વધાવે અને આ કાર્યશાળામાં આવેલા બધા પ્રતિસ્પર્ધીઓને જણાવે કે તમે પણ આનો લાભ લો અને આગળ વધો. આપણા મુખ્ય અતિથિ શ્રી અનિરુદ્ધભાઈ દવે જણાવેલ કે તમે આ બધા જેટલા પણ આવેલા છે બધા માધવ છે અને માધવ બની અને દિવ્યાંગ બાળકો માટે, સીપી બાળકો માટે ખૂબ જ મહેનત કરે છે. પોતાની કાર્યક્ષમતા બતાવે એના માટે શુભેચ્છા પાઠવેલ. જયા રિહેબ એડમિશન શ્રી ડોક્ટર લોકનાથને કાર્યક્રમમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદરૂપ અને સર્વનો આભાર વ્યક્ત કરેલો હતો. આજે અહીં બિદડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે જયા રિહેબ સેન્ટરમાં એક વર્કશોપનું આયોજન થયું છે. જે વર્કશોપની અંદર સમગ્ર ભારતમાંથી નિષ્ણાતો આવ્યા છે અને કેટલાક વર્કશોપની અંદર સમજવા માટે ભાગ લેનારા ભાઈઓ બહેનો પણ આવ્યા છે, જેમાં આસામ, ચેન્નાઈ, કર્ણાટક, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોના ભાઈ બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે. આ સેન્ટર આખા ભારત વર્ષની અંદર નમૂનેદાર સેન્ટર છે. ધરતીકંપ પછી જે પ્રકારે અહીંયા સારવાર આપવામાં આવી અને હવે આધુનિકતા, પોલિયો આખા ભારત વર્ષમાંથી સમાપ્ત થઈ ચૂક્યો છે, પરંતુ પોલિયા પછીનું પોસ્ટ પોલિયાની ટ્રીટમેન્ટ અને સેરેબલ પાલ્સી જે આવનારા ભવિષ્યના ભારતના બાળકો છે એ રોગને નાથવા માટે અને એ રોગની સામે તૈયાર થવા માટે દાતાઓ દ્વારા, ટ્રસ્ટીઓ દ્વારા જે પ્રકારે એક સેન્ટરનું નિર્માણ થયું છે ને એમાં પણ રોબોટિક્સનો ઉપયોગ કરીને દિવ્યાંગ લોકોને, પેરાપ્લેજિક લોકોને, સેરેબલ પાલ્સીના પીડાતા બાળકોને એસિસ્ટિવ જે સાધનો બનાવીને આપવાનું અને એને પગભર ઊભો કરવાનું જે એક મોટો લઈને આ સેન્ટર ચાલે છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અહીંથી એવું ટ્રસ્ટી શ્રી એના ડાયરેક્ટર શ્રી મુકેશભાઈએ પણ કહ્યું કે અહીં આવનાર જે દર્દી છે એ આવનારા ભારતનો ટેક્સ પેયર બને, એટલે સમૃદ્ધ બને, ભારતને ટેક્સ ચૂકવે કમાઈને, એ દિવ્યાંગ થઈને ઘરમાં ન બેસી રહે અને એ પોતે કમાતો ધમાતો થાય, જનરલ સામાન્ય લોકો જેવું જ કરી શકે એ પ્રકારેના અહીંયાના જે પ્રયાસો છે એ પ્રયાસોને હું બિરદાવું છું. અને સાચા અર્થમાં જે પંગુમ લંગ હૈ તે ગિરિમની કૃપા, આપણા માધવની કૃપાના સ્વરૂપે જે આપણા સનાતની પરંપરામાં જે કહેવાયું છે એ કંઈક આવી જ વિજ્ઞાન તે વખતે પણ હતું ને જે આજે વિજ્ઞાન આ રીતે થઈ રહ્યું છે કે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ એવરેસ્ટ પણ ચડી શકે અને સહજ જીવન જીવી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા થઈ રહી છે. તો હું બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ, ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ અને તમામ ટ્રસ્ટીઓને અને દિવંગત બચુભાઈ રામભિયાની સેવા, કે પટેલની સેવા, તમામ લોકોની સેવાઓને યાદ કરીને ભાગ લેનાર સૌને શુભકામના પાઠવું છું અને આપના માધ્યમથી સમગ્ર દર્શક મિત્રોને કહેવા માગું છું કે બિદડાની અંદર આ સેન્ટર એટલું મોટું છે કે સમગ્ર ભારત વર્ષને આ રોબોટિક્સ ટેકનોલોજીના સંદર્ભની અંદર આવનારા દિવસોમાં એક દિશા પ્રાપ્ત કરાવશે.
સાહેબ, આપ સ્વદેશીની વાત કરી, પછી જે આપણા દીકરીઓની વાત કરી, અને આપણા જે વિદ્યાર્થીઓ છે એ દેશમાં જ પોતાની સેવાઓ આપે એવી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને સૌને સ્વદેશી તરફ વળવા માટેની હાકલ કરેલી છે. તો આપણું જે બુદ્ધિધન છે, અહીંયા આજે તમે જોયું કે સમગ્ર ભારત વર્ષમાંથી નિષ્ણાતો આવ્યા છે. તો આ નિષ્ણાતો ભારતની અંદર જ સેવા આપે અને એ આવનારા દિવસોમાં દિવાળીના સંદર્ભમાં કે અન્ય રીતે કોઈ ખરીદી કરે તો એ આપણા દેશની માટીની મહેક, આપણા દેશના શ્રમિકના પરસેવાની મહેક વાળી વસ્તુ ખરીદે, મેડ ઇન ઇન્ડિયા વસ્તુ ખરીદે, મેક ઇન ઇન્ડિયા વસ્તુ ખરીદે, એ મેં આગ્રહ કર્યો છે કે એનાથી જ આપણો દેશ આગળ વધી શકશે. અને જે મિત્રો યુવાધન છે આપણો, એ આપણું યુવાધન અને એ બુદ્ધિધનવાળું યુવાધન જે છે, કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ લોકો છે, એ લોકોનું પોતાનું બુદ્ધિનો ઉપયોગ, પોતાની કૌશલ્ય ક્ષમતાનો ઉપયોગ ભારતના વિકાસની અંદર જે પ્રકારે મોદી સાહેબ આહ્વાન કરી રહ્યા છે એ પ્રકારે એમાં જોડાય, એના માટે પણ મેં અપીલ કરેલી છે. હું બિદડા સર્વોદય ટ્રસ્ટ ઓનરરી ડાયરેક્ટર તેમજ જયા રિહેબિલિટેશન સેન્ટરનો ઓનરરી ડાયરેક્ટર છું. આ સંસ્થા સાથે છેલ્લા 40 વર્ષથી જોડાયેલો છું અને ભૂકંપ થયા પછી અમારા લોકોનો મેજર રોલ રહ્યો છે. અને જે પણ રિહેબ સેન્ટર જોવામાં આવે છે એ અમારા ટીમના સહયોગથી અને એમની દીર્ઘદ્રષ્ટિથી બનેલું છે, કે જેમાં મેનેજમેન્ટે અમને ખૂબ સાથ આપેલો છે. આ રિહેબ સેન્ટરનું કમિટમેન્ટ રહેલું છે ભૂકંપના દર્દીઓ માટે કે જો વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ અને ફોલોઅપ કરશે તો અમે એ લોકોની લાઈફ લોંગ ફ્રી સેવા કરશું. અને એ ઉદ્દેશ્યથી બનેલું સેન્ટર ધીરે ધીરે અમે પબ્લિક માટે ઓપન કરી દીધું અને આજે વર્ષના એવરેજ એક્યુમ્યુલેટેડ ડેટા સાથે 70,000 દર્દીઓ આ સેન્ટરનો લાભ લે છે. આ સેન્ટરની અંદર ખાવું, પીવું, રહેવું, યુટિલિટી ટ્રેનિંગ અને હવે અમે લોકો રોબોટિક ટ્રેનિંગ અને આસિસ્ટ ડિવાઇસ ટેકનોલોજી નવા ડિપાર્ટમેન્ટો એડ કરી રહ્યા છે. અને કદાચ ભારતની મોટી સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ જે પણ આ સંસ્થા સાથે જોડાશે અને અહીંયા આગળ અમે લોકો પ્રોજેક્ટ્સો કરી અને ટેકનોલોજી ટ્રાન્સફર ICMR સાથે કરી અને કન્ટ્રી અને વર્લ્ડ વાઇડ લોકોને ટ્રેનિંગ અને પ્રોજેક્ટ્સો પૂરા પાડશું, જેથી કરીને લોકોને સક્સેસફુલ પ્રોજેક્ટ્સો અહીંયાથી થયેલા વર્લ્ડની અંદર જઈ શકે. બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબની અંદર 3 દિવસનું આયોજન ખાસ ફિઝિયોથેરાપિસ્ટ લોકો શીખી શકે કે CP ચાઇલ્ડને કેવી રીતે ટ્રેનિંગ આપવી, એના માટેનું એક આયોજન કરવામાં આવેલું. એ આયોજનની અંદર આપણા માનનીય MLA અનિરુદ્ધનભાઈ સાહેબ મુખ્ય મહેમાન હતા અને એમણે પણ આ 3 દિવસના માં કહ્યું કે જે લોકો અહીં આવ્યા છે શીખીને જાય તો ફોરેનમાં ચાલ્યા કરતાં દેશની અંદર જ આ લોકોને સેવા આપે, એવા માટે ખાસ આગ્રહ કરેલો. સાથે સાથે જેમ આપણા નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે ઇન્ડિયામાં બનેલું વાપરો, એના ઉપર પણ એમણે ભાર આપ્યો કે દરેક જણ એમાં ભાગ લેતા થાય. અહીં આપણા મુકેશ દોશી જે છે, જે અહીં આપણા બિદડા સર્વોદય ટ્રસ્ટમાં બનેલી ચીજોને ઉપયોગી થાય, વધારે CP ચાઇલ્ડ એમાંથી ઉપયોગ લેતા થાય અને ભારતભરમાં એ લોકો પણ ટેક્સ પે કરતા થાય. ટેક્સ પે ક્યારે બને કે જ્યારે એની ઇન્કમ એટલી બધી વધે કે ભલે દિવ્યાંગ છે છતાં જો એ દેશને આગળ લઈ આવે તો કેટલું ગર્વ કહેવાય આપણા માટે. તો આવી ટ્રેનિંગ અહીં આપી રહ્યા છે. મુકેશભાઈ દોશી આપણી સાથે છેલ્લા 40 વર્ષથી જોડાયેલા છે અને દરેક રીતે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી અને આ સેન્ટરને દુનિયાભરની અંદરમાં વન ઓફ ધ બેસ્ટ સેન્ટર કેમ બનાવું એના માટે હંમેશા મહેનત કરે છે. તો બિદડા સર્વોદય ટ્રસ્ટ એમનું અને ખાસ કરીને ગીતાબેનનું ખૂબ આભાર માને છે કે જેઓ આટલું સંગાથ આપે છે. એની સાથે સાથે આ 3 દિવસના સેમિનારની અંદર ડૉક્ટર તરલ નાગડા, હુ ઇઝ વન ઓફ ધ વેરી સ્પેશિયાલિસ્ટ ઇન પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જરી, એ પણ પોતાનું મંતવ્ય આપશે. સાથે ન્યુરોલોજીસ્ટ તરીકે ડૉક્ટર નાથન પણ આવશે. તો ખરેખર વિશ્વભરના એક્સપર્ટ ડૉક્ટરોને સાથે અહીં લાવી અને મુકેશભાઈએ જે આયોજન કર્યું છે,
તો અને જે રિહેબનો સ્ટાફ મેમ્બર છે જે રીતે વર્ક કરી અને જે રીતે શીખવી રહે છે અને જે રીતે ટ્રેનિંગ આપે છે, ત્યારે આજે આપણું નામ દુનિયાભરની અંદર વખણાઈ રહ્યું છે. સારામાં સારું કામ થાય, લોકો સ્વસ્થ જલ્દી થાય અને જલ્દી પોતાના પગ પૂરવા થઈ જાય અને પોતાનું કામ કરી શકે, એની શુભેચ્છા સાથે जय जिनेन्द्र विजय छेड़ा, चेयरमैन बिदड़ा सरोदर ट्रस्ट। आज यहाँ पे कार्यक्रम में सेरेब्रल पाल्सी, जो जन्म से जो बच्चा लोग को तकलीफ झेल ही नहीं पाता, ऐसा लोग बच्चा लोग के लिए एक वर्कशॉप है। ये वर्कशॉप उनको कैसा उनको जो फिजियोथेरेपी है उनको किया जाता है, और उनको ऑर्थोपेडिक सर्जरी में क्या क्या उसको कराया जाता है, और उसको क्या क्या दवा दिया जाता है, उसके बारे में उनको सिखाएंगे। इसमें पूरा देश भर से सब फिजियोथेरेपिस्ट भी आया, प्रोस्थेटिक ऑर्थोटिस्ट जो आर्टिफिशियल लिम्ब बनाता है, जो कैलिपर बनाने वाला वो भी आया, और ऑक्यूपेशन थेरेपिस्ट वो लोग भी आए हैं। पूरा इंडिया से आया है, केरला से भी आए, असम से भी आए हैं, कोई राजस्थान से भी आया है, ऑल ओवर गुजरात से आया है, और मास्टर ऑफ फिजियोथेरेपी किया करते हैं वो लोग भी आए इसके अंदर से। और 3 का कार्यक्रम है। इसमें बहुत सारा बच्चे लोग को हम लोग इसको एग्जाम करने देंगे, उनको किस तरफ का ट्रीटमेंट करने का वो भी सिखाएंगे, उसको भी करने देंगे, ऐसा उनको नॉलेज देंगे। 3 दिन बाद उनके पास कुछ ज़्यादा नॉलेज उनको मिलेगा, ऐसा हम लोग को उम्मीद कर रहे हैं इसको। यहाँ पे वो लोग को 40 लोग जितना बाहर से आए, और हम लोग के यहाँ पे कुल मिला के 5-6 लोग फैकल्टी है इसके अंदर से, और उनको असिस्ट करने के लिए 5-6 कुल मिला के 12-13 हम लोग फिजियोथेरेपिस्ट, ऑक्यूपेशन थेरेपिस्ट है, और डॉक्टर तरल नागरा है, ऑर्थोपेडिक सर्जन है, पीडियाट्रिक ऑर्थोपेडिक बहुत नाम है उनको, पूरा इंडिया भर में पूरा नाम है इनको, कच्छ में तो बहुत ज़्यादा नाम है इनका। और दूसरा एक जनक नाथन, वो दुनिया भर के विश्व में उनको सबसे बड़ा एपिलेप्सी डॉक्टर है, फिटो एक डॉक्टर है, न्यूरो उनका भी वो भी क्लास लेने वाला है इनसे।